ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જો હવે આપણે આજે સમતલમાં ગતિ પાઠ નંબર 4ની અંદર કેટલાક સ્વાધ્યાયના દાખલા બાકી છે એ પૂર્ણ કરીશું, એટલે આપણો પાઠ પૂરો થશે। જો એક દાખલો સરસ મજાનો દાખલો છે, 4.10 નંબરનો સ્વાધ્યાયનો દાખલો। એક ખુલ્લું મેદાન, કોઈ મોટું મેદાન છે મિત્રો। એ મેદાનમાં એક કાર ચાલક એટલે કાર ચલાવનાર વ્યક્તિ એવો રસ્તો પકડે છે કે જે દરેક 500 મીટર અંતર બાદ, એટલે કાર ચલાવતો ચલાવતો આમ 500 મીટર જાય, ત્યાં ગયા બાદ એની ડાબી સાઈડના ખૂણે એ વળાંક લેશે। હવે એક વળાંકથી શરૂ કરી જો દર વખતે એમ કહેશે કે દરેક 500 મીટર અંતર બાદ 60 ડિગ્રીના ખૂણે વળાંક લે, એટલે અહીંથી આમ 500 મીટર જાય, 500 મીટર જગ્યા આવે એ બિંદુ આગળથી એ 60ના ખૂણે વળીને ફરી પાછો 500 જાય, ફરી 500 મીટર પૂરું થાય એટલે ત્યાંથી પાછો 60 ડિગ્રીના ખૂણે ફરી વળાંક લે। એટલે જો હું ચિત્રમાં બતાવું મિત્રો કે દાખલા તરીકે કાર ચાલક એ આગળથી શરૂઆત કરે છે। હવે કાર ચલાવતો 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 500 મીટર અંતર કાપી એ બી સ્થાને પહોંચ્યો। હવે ખરેખર જો એને જવાનું તો આમ સીધું, પરંતુ આ 500 મીટર અંતરે પહોંચ્યા પછી એ 60 ડિગ્રીનો વળાંક લે છે। એટલે જો અહીંથી આમ વળાંક લે છે તો આ વળાંક કેટલા ડિગ્રીનો લીધો? 60 ડિગ્રીનો। હવે પાછું આપ કેટલું અંતર કાપશે? 500 મીટર, અને કયો પહોંચશે? ધારો કે બી પછી આપણે સી લઈએ તો ફરી 500 મીટર અંતરે પહોંચ્યો, એટલે જો આમાં હવે સીધો નહીં જાય, ફરી પાછો 60 ડિગ્રીનો વળાંક લેશે, એટલે પાછો આ ખૂણો 60નો થશે। એટલે જો પહેલો વળાંક આ કહેવાય, આ બીજો વળાંક, પછી આ ત્રીજી જગ્યા આવી, તો ખરેખર જો એ જવા માગતો તો આમ સીધો, પણ અહીંથી 500 મીટર અંતરે પહોંચ્યો એટલે પાછો એ વળાંક લેશે 60ના ખૂણે। તો જો મિત્રો આ ધારો કે આ ખૂણો 60 છે, તો જો આપણે આને નામ આપીએ ડી બિંદુ, ફરી પાછો તમે જુઓ મિત્રો ગતિ કરતો કરતો અહીં આવશે, ફરી 500 મીટર અંતર કાપશે, એ આગળ પહોંચશે, પણ એ સીધો જવાને બદલે ફરી પાછો 60 ડિગ્રીનો વળાંક લેશે, ફરી પાછો એ એફ આગળ આવશે, એફ આગળ આવ્યા પછી એ સીધો જવા, એટલે આ જો ફરી 500 મીટર અંતર કાપ્યું અને પાછો 60 ડિગ્રીનો વળાંક લેશે, ફરી પાછો અહીંયા આવશે, અહીંયા સીધો જવાના બદલે ફરી પાછો 60 ડિગ્રીનો વળાંક લેશે, અને આ રીતે ફળે છે। જો આખું વર્તુળ એટલે 360, હવે આપણે 60ના ખૂણે વળાંક લેવાના હોય તો 6 વખત ટર્ન મારવો પડે। તો જો આપણે અહીંથી જોઈએ તો આ પહેલો ટર્ન, પહેલો વળાંક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો વળાંક, આ પાંચમો વળાંક, આ છઠ્ઠો કહેવાય, ફરી પાછો અહીંયા 7મો વળાંક આવે, અહીં 8મો વળાંક આવે, અહીં 9મો, 10મો, 11મો, 12મો, આવું થશે। એટલે જો આપણે શબ્દોમાં કહેવું હોય તો મિત્રો એવું કહી શકીએ કે એક કાર ચાલક એ બિંદુએથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ ના, જો આ ષષ્ટકોણ આકાર બનશે અથવા ષટકોણ આકારના પથ એ બી સી ડી ઈ માર્ગે ગતિ કરે છે, બરાબર? આવા માર્ગે ગતિ કરે છે। તો હવે જો આપણને પ્રશ્ન પૂછ્યો કે પહેલા વળાંકથી શરૂ કરી કાર ચાલક જ્યારે ત્રીજા, તો જો આપણે સ્ટાર્ટ અહીંથી કર્યું પણ વળ્યા તો અહીંથી જ નહીં, એટલે આ પહેલો વળાંક, આ બીજો ને આ ત્રીજો, તો જો ડી બિંદુ આગળ ત્રીજો વળાંક આવશે મિત્રો, ત્રીજો વળાંક, પછી છઠ્ઠો કે આવશે, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, એ બિંદુ આગળ છઠ્ઠો વળાંક આવશે મિત્રો, બરાબર? અને 8મો વળાંક, તો પાછો જો અહીંયા બી આગળ 6 પૂરા થયા પછી 7મો ને 8મો, તો ફરી સી બિંદુ આગળ 8મો વળાંક લેશે, રાઈટ? તો આમ
કાર ચાલકના ત્રીજા વળાંક, છઠ્ઠા અને આઠમા વળાંક પાસે આપણે સ્થાનાંતર શોધવાનું છે. તો પહેલો વળાંક બી આગળ, બીજો સી આગળ, ત્રીજો ડી આગળ. તો ડી આગળ ત્રીજો વળાંક લેશે, છઠ્ઠો વળાંક પાછો એ આગળ લેશે અને આઠમો વળાંક સી આગળ લેશે. તો આ 3 જગ્યાએ તમારે સ્થાનાંતર શોધવાનું છે અને આ દરેક સ્થિતિમાં કાર ચાલકની કુલ પથ લંબાઈ અને બંને પથ લંબાઈ અને સ્થાનાંતરની તુલના કરવાની છે. તો ચલો આપણે સૌથી પહેલાં ત્રીજા વળાંક આગળ વાત કરીએ મિત્રો. જો હવે આપણે પહેલો મુદ્દો, ત્રીજો વળાંક ડી આગળ લેશે, બરાબર. તો હવે જો આપણે સ્થાનાંતર શોધવું હોય તો પ્રારંભ અહીંથી કર્યો, બરાબર, અને ડી આગળ પહોંચવાનું છે. તો આટલું શું કહેવાય મિત્રો? સ્થાનાંતર કહેવાય. તો જો આ સ્થાનાંતર સદિશ, તેથી સ્થાનાંતર સદિશ જો સદિશ સ્વરૂપે લખીએ તો એડી સદિશ, અને એડી સદિશ એટલે એબી સદિશ વત્તા બીસી સદિશ વત્તા સીડી સદિશ. તો આ સ્થાનાંતર સદિશ કહેવાય. પણ આપણે એ સ્થાનાંતરનું માન શોધવું છે, આ લંબાઈ શોધવી છે મિત્રો. હવે આ લંબાઈ શોધવી હોય તો કંઈક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. જો મિત્રો હું અહીંથી આ અંતર જાણું છું 500, આ એ 500, આ ખૂણો 60, તો મને કહેશો આખો ખૂણો કેટલો થાય? જો આ સીધી લીટી હોય તો 180, માં આ 60 હોય તો 120 થાય. જો હવે હું અહીંથી એક લંબ દોરી દઉં, આમ સોરી આ બેને જોડી દઉં, એ રીતે આ બેને જોડી દઉં, અથવા વારો એક જ મિનિટ આપણે વારા પરથી વાત કરીએ. જો અહીંયા હું ડી અને બીને જોડતી લીટી દોરું એટલે આવી થશે, રાઈટ. તો અહીંયા આપણે ડી અને બીને જોડી દઈએ. જો આ ખૂણો 60 હતો મિત્રો, આ એ 60 હતો. હવે જો આ 60 હોય તો આ કેટલો થાય? 120 થાય, બરાબર. હવે જો આ એક ત્રિકોણ, ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 હોય. હવે આ 120 હોય તો આ બાકીના બે વધ્યા એ થઈ 60 હોવા જોઈએ. પણ આકૃતિ પરથી જો આ બાજુની લંબાઈ ને આ બાજુની લંબાઈ સરખી છે, તો પછી સરખી બાજુઓની સામેના ખૂણા પણ સરખા હોય. તો પછી આ ખૂણો અને આ ખૂણો સરખા હોય તો મને કહેશો કેટલા કેટલાના થાય? 30 30ના થશે. એટલે જો 30 30 60 ને 120 180. એટલે આપણે અહીંયા જો આપણે એક કામ કરીએ, અહીં બી અને ડીને જોડી દઈએ, બરાબર છે. તો અહીં સીડી, અહીં સીડી રેખાખંડની લંબાઈ અને બીડી રેખાખંડની લંબાઈ સમાન છે, રાઈટ. વળી ખૂણો ડીસીબી બરાબર 120 ડિગ્રી છે. તેથી કહી શકાય કે ખૂણો ડીબીસી અને ખૂણો બીડીસી સમાન થશે, 30 ડિગ્રીના થશે, રાઈટ. બોલો, સમજી ગયા તમે? કારણ કે ફરી એકવાર જો મિત્રો, અહીંથી આપણે આમ જઈ રહ્યા છીએ એટલે આ સીધી લીટી, એટલે આખો ખૂણો 180 થાય. પણ એમાં આ 60નો વળાંક લીધો તો પછી આ બાકી વધ્યો 120. તો આ 120 વધ્યો તો પછી આ બે થઈને 60 વધવા જોઈએ. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180. તો આ 120 હોય તો આ બે થઈને 60 હોય. પણ જો આ બાજુ અને આ બાજુ સરખી તો પછી એમની સામેના ખૂણાએ સરખા, તો 60ના 2 ભાગ કરો 30 30 થાય. હવે જો એક કામ કરું મિત્રો, સીમોથી આ બીડી રેખા ઉપર હું એક લંબ દોરું. સીમોથી બીડી રેખાખંડ પર લંબ કયું? ધારો કે આ કંઈક નામ આપીએ જી, બીજી દોરું. હવે જો આ લંબ દોરું, બરાબર, તો આ અને આ સરખો ભાગ થઈ જશે. તેથી બીજી બરાબર જીડી થશે, રાઈટ.
આ અને આ બે ભાગ સરખા થશે. હવે જો મિત્રો આપણે એક કામ કરીએ, આ ભાગ મારે શોધવો છે. હવે એ મળી જાય તો ડબલ મળી જાય. તો જો આ ભાગ હું શોધી કાઢું, આ ખૂણો તમે જાણો છો 30, તો આ ખૂણાની પાસેની બાજુ શોધવી છે અને આ કર્ણ કહેવાય 500. તો ત્રિકોણ BGCમાં ત્રિકોણ BGCમાં cos 30 ડિગ્રી બરાબર પાસેની બાજુ બીજી ભાગ્યા કર્ણ BC. ધેરફોર બીજી બરાબર BC cos 30. હવે BCની કિંમત છે 500 અને cos 30ની કિંમત √3/2. દેટ મીન્સ 250 √3. તો આમ બીજીની કિંમત આપણને મળી ગઈ, આટલી લંબાઈ મળી ગઈ મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો? તો પછી આ જેટલી હોય એટલી જ આવે, તો પછી જીડી પણ બીજી જીડી સરખાશે. તો હવે ચાલો આપણે આખી લંબાઈ શોધી કાઢીએ. તેથી બીડી બરાબર, તેથી આખી લંબાઈ બીડી બરાબર બીજી વત્તા જીડી, આ બીજી ના જીડીનો સરવાળો. તો જો બીજી કેટલા 250 √3 અને પહેલાં પણ એટલા જ થશે 250 √3, કારણ કે બે સરખાશે. અથવા એ લખવું જ લખાય પરિણામી જીડી બરાબર પણ 250 √3. માટે બીડી બરાબર 250 √3 250 √3 તો 500 √3 મીટર. તો આ રીતે આપણને બીડીની લંબાઈ મળી છે. જો આ બીડીની લંબાઈ આપણને મળી ગઈ મિત્રો, રાઈટ. હવે જો આ 60 હોય, આ 30 હોય 90, તો પછી આ ખૂણો 90 થાય કાટખૂણો. તો પછી આ કાટકોણ ત્રિકોણ થયો મિત્રો. મને આ બાજુ શોધવામાં રસ છે, તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કર્ણ ADનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો. તેથી આપણે ત્રિકોણ ABD લઈશું હવે. તેથી ત્રિકોણ ABDમાં ADનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BDનો વર્ગ. તેથી AD બરાબર ADનો વર્ગ બરાબર, ચાલો ABની કિંમત કેટલી મિત્રો? તો એથી બી અંતર 500, તો 500નો વર્ગ વત્તા પહેલાં BDની લંબાઈ 500 √3નો વર્ગ. 500નો વર્ગ 2500 થાય, 500નો વર્ગ 2500 √3નો 3 એટલે 7500. માટે આ 10,000 થશે. તો આમ ADનો વર્ગ બરાબર 10,000. તેથી AD બરાબર 1000 બરાબર છે. ઉભા રહેજો મિત્રો. 500નો વર્ગ 25,000 થશે, પેલો 75,000 એટલે આ આટલો થશે. એક જ મિનિટ ઉભા રહેજો મિત્રો. ચાલો 500નો વર્ગ કરો મિત્રો. તો જો 500નો વર્ગ 0 0 5 0 0 5 5 25 એટલે એક શૂન્ય વધારે આવશે. હજુ અહીંયા પણ એક શૂન્ય વધારે આવશે, બરાબર છે. તો અહીંયા 75 ને 25 100 અને ઉપર 4 શૂન્ય આવશે. માટે વર્ગમૂળ કાઢશો તો 1000 આવશે, 1000 મીટર. દેટ મીન્સ 1 કિલોમીટર. તો આ રીતે તમે સ્થાનાંતર શોધી શકો. તો ચલો આ સ્થાનાંતર આવી જુઓ, ત્રીજા વળાંક આગળનું સ્થાનાંતર. તો આ સ્થાનાંતરનું મૂલ્ય બરાબર છે. સ્થાનાંતરનું મૂલ્ય આવે મિત્રો. હવે પથ લંબાઈ શોધી કાઢીએ. જો ચલો 1 મિનિટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, કારણ કે જગ્યા નથી એટલે તમે આટલો સ્ક્રીનશોટ પહેલાં પાડી દો. આકૃતિ પણ દોરવાની છે. ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ઓકે, હવે આ કાઢી નાખું છું મિત્રો. તો આમ સ્થાનાંતર AD બરાબર 1000 મીટર, યાनी કે 1 કિલોમીટર. હવે આપણને પથ લંબાઈ સાથે તુલના કરવાની છે.
तो चलो ए थी डी सुधीनी पथ लंबाई, ए थी डी मार्ग पछी पथ लंबाई केटली, तो जो આપણે पथ लंबाई शोधी काढीए, पथ लंबाई એટલે રસ્તાની લંબાઈ। तो जो ए थी बी आगळ गया ए रस्तो वत्ता बी थी सी आगळ गया, सी थी डी आगळ गया। चलो ए थी बी केटલું 500, અહીંથી અહીં પણ 500, અહીંથી અહીં પણ 500, એટલે કુલ 1500 મીટર અથવા 1.5 કિલોમીટર। तो आ पथ लंबाई आई। तो बोलो ख्याल आ गयो। तो पथ लंबाई की कीमत 1.5 किलोमीटर थाय, स्थानांतर की कीमत 1 किलोमीटर थाय। चलो हवे कया वळांकनी वात आई? 6ठो वळांक। तो जो हवे आपणे 6ठा वळांकनी वात करीए मित्रों। छठो वळांक कई जगह आवशे? આપણે ગણે તો અહીં લખ્યું હતું એ આગળ આવશે। તો હવે જો મિત્રો એ આગળથી નીકળ્યા હતા, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ના છઠ્ઠો, તો આ તો છઠ્ઠો વળાંક તો અહીં જ છે। તો જ્યાંથી નીકળે ત્યાં જ પાછા આવે। તો સ્થાનાંતર બોલો 0। તો અહીં प्रारंभिक बिंदु ए अने अंतिम बिंदु पण ए ज छे, तेथी स्थानांतर बराबर 0। अने पथ लंबाई केटली? तो जो पथ लंबाई एटले सरवाळो करवो पड़े, ए थी बी वत्ता बी थी सी, सी थी डी, डी थी ई थी ए। तो जो 500 500 500 डी थी ई थी एफ, एफ रही गई, ई थी एफ और एफ थी ए। तो 500 वत्ता 500 वत्ता 500 वत्ता 500 वत्ता 500 वत्ता 500 એટલે कुल 3000 मीटर, यानी कि 3 किलोमीटर। तो ये पथ लंबाई आटली आवशे। तो बोलो ख्याल आ गयो। छठा वळांक आगळ स्थानांतर 0, पथ लंबाई 3 किलोमीटर। चलो आ पण स्क्रीनशॉट पाड़ी दो, पछी आपणे 8मा वळांकनी वात करीए मित्रों। चलो स्क्रीनशॉट लई लेजो। जो विद्यार्थी मित्रों हवे 8मा वळांकनी बात करिए, तो जो આપણે 6ठो वळांक અહીં આવ્યો, 7મો અને 8મો અહીં આવ્યો, તો સી બિંદુ આગળ 8મો વળાંક લેશે, માટે સ્થાનાંતર કેટલું? તો જો હવે આપણે સ્થાનાંતર શોધી કાઢીએ મિત્રો। તો જો 8મો વળાંક અહીંયા લે છે, તો અહીંથી સ્ટાર્ટ કરી તો અહીં પહોંચ્યો છે, આમ થઈને આમ થઈને આમ થઈને આમ થઈને અહીં પહોંચ્યો, તો આ એથી સીને જોડતો સદિશ એ સ્થાનાંતર સદિશ કહેવાય। તેથી एसी ए स्थानांतर सदिश थशे। जो આપણે પહેલાં એનું મૂલ્ય શોધીએ। જો એક સદિશ આર્યો કહેવાય કે ના કહેવાય? એ બી સદિશ। પણ જો એ બી સદિશ આમ જાય છે મિત્રો, આ એ બી સદિશ અને આ બીસી સદિશ જે આમ જાય છે, આ બંને સદિશો વચ્ચે કેટલો ખૂણો છે મિત્રો? 60 છે। તો જો આપણે આ પરિણામી સદિશ શોધવો હોય તો આપણે પેલું કોસાઇન સૂત્ર વાપરીએ। જો આ ખૂણો 60 હોય બરાબર, આ દિશા અને આ દિશા વચ્ચેનો ખૂણો 60, એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો 60 હોય। બંને સદિશોનો મૂલ્યો જાણીએ છીએ 500 500, આ લંબાઈ 500, આ લંબાઈ 500। તો પરિણામી સદિશ તો આપણે યાદ કરો કે બે સદિશો વચ્ચેનો ખૂણો તમે જાણતા હો, બંને સદિશોનો મૂલ્યો જાણતા હો, તો પરિણામી સદિશનું મૂલ્ય કયા સૂત્રથી શોધાય? તો આપણે પેલું યાદ કરો, આર બરાબર વર્ગમૂળમાં પહેલા સદિશનું મૂલ્ય વત્તા બીજા સદિશનું મૂલ્ય વત્તા 2, પહેલો બીજો સદિશ અને બંને સદિશો વચ્ચેનો ખૂણો। તો આ સૂત્ર પરથી
બોલો આપણે એસી સદિશ છે, સ્થાનાંતર સદિશ છે, એટલે એસી સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં, ચલો પહેલો એબી સદિશ, તો એબી સદિશનો વર્ગ એટલે કે એબીના મૂલ્યનો વર્ગ વત્તા બીસીના મૂલ્યનો વર્ગ વત્તા 2 એબીનું મૂલ્ય બીસીનું મૂલ્ય કોસ ખૂણો. જો એ ખૂણો બે સદિશોની દિશા વચ્ચેનો ખૂણો આવે મિત્રો, આરે ના લઈ લેતા, તો એ 60 આવશે. બરાબર. તો જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો, તો એસી બરાબર વર્ગમૂળમાં, બોલો એથી બીની લંબાઈ 500, તો 500નો વર્ગ વત્તા 500નો વર્ગ વત્તા 2 500 500 cos 60, તો cos 60 એટલે 1/2. આ બધાનું તમે સાદુરૂપ આપો તો વર્ગમૂળમાં જો આ બગડો જતો એટલે 500નો વર્ગ 3 વખત 500નો વર્ગ અને વર્ગમૂળ તો 500√3 મીટર. તો આ સ્થાનાંતર આવી. શું આવ્યું મિત્રો? સ્થાનાંતર. તો 8મા વળાંક આગળ સ્થાનાંતરનું મૂલ્ય 500√3. ચલો હવે પથ લંબાઈ શોધી કાઢીએ. તો જો પથ લંબાઈ, તો એ પથ લંબાઈ બરાબર, તો જો મિત્રો સ્ટાર્ટ આટલાથી થતા 1 500 2 3 4 5 6 7 અને 8, 8મો વળાંક છે એટલે 8 વખત તમે 500 500 500 એટલે આ એબીનું મૂલ્ય 500, આવું 8 વખત, તો આપણે આવું કહી શકીએ 8 વખત એબી માટે 8 ગુણ્યા 500 માટે 4000 મીટર, દેટ મીન્સ 4 કિલોમીટર. તો આમાં 8મા વળાંક વખતે પથ લંબાઈ આટલી થાય. બોલો સમજી ગયા? જો હવે આપણે પ્રશ્નમાં શું કીધું છે કે આ પથ લંબાઈની સ્થાનાંતર સાથે તુલના કરો, તો આવું કમ્પેરિઝન. તો જો આપણે ત્રીજા વળાંક વખતની વાત કરીએ તો સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર લેવાનો એટલે તુલના કહેવાય. તો પથ લંબાઈનો ગુણોત્તર, તો યાદ કરો ત્રીજા વળાંક આગળ સ્થાનાંતર 1000 આવી હતું અને પથ લંબાઈ 1500 આવી હતી. તો સાદુરૂપ આપો મિત્રો, તો શું આવશે? જો 1000 ભાગ્યા 1500, 10 ભાગ્યા 15 એટલે 2/3, એટલે કે 0.6666 એટલે 67. ચલો છઠ્ઠા વળાંક આગળ, તો છઠ્ઠા વળાંક આગળ સ્થાનાંતર ભાગ્યા પથ લંબાઈ, તો છઠ્ઠા વળાંક આગળ સ્થાનાંતર 0 હતું, પથ લંબાઈ 3000 હતી, એટલે આ તો જવાબ 0 આવશે. અને 8મા વળાંક આગળ, તો 8મા વળાંક આગળ સ્થાનાંતર અને પથ લંબાઈની તુલના કરવાની છે. તો 8મા વળાંક આગળ સ્થાનાંતર તમે શોધી દીધું, સ્થાનાંતર આવ્યું 500√3 અને પથ લંબાઈ 4000. બરાબર છે. સાદુરૂપ આપો કેલ્ક્યુલેટરથી તો 0.22 આવશે. આને પેલી બાદ લઈ જાઓ તો સ્થાનાંતર પથ લંબાઈ કરતો 0.22 ગણું છે એમ કહેવાય. અહીં સ્થાનાંતર પથ લંબાઈ કરતો 0.67 ગણું છે એમ કહેવાય. તો આ રીતે આ એક્ઝામ્પલ ગણવાનું હતો. દાખલો અઘરો નથી પણ લોબો છે એટલે શાંતિથી આ દાખલો ગણવો પડે મિત્રો. ચલો સ્ક્રીનશોટ લઈને બાકીનું પૂરું કરી દો અને લખી દેજો. જો વિદ્યાર્થી મિત્રો હવે આ 2 દાખલા બાકી છે, જોઈ લઈએ. સ્વાધ્યાય દાખલા 4.23, અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ, સ્વૈચ્છિક એટલે ગમે તેવી ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે? જો સ્વૈચ્છિક એટલે ગમે તેવી, સરેરાશ વેગ, તો આમ તો 2 વેગોનો સરવાળો કરીને 2 ભાગો એટલે સરેરાશ વેગ મળે. અથવા સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરો એટલે સ્થાનાંતર મળે અને છેદમાં સમયગાળો. આ શરૂઆતનું સ્થાનાંતર v0t + 1/2 at², આ vt બરાબર v0 + at. સરેરાશ પ્રવેગ એટલે અંતિમ પ્રવેગ ઓછા પ્રારંભિક ભાગ્યા એ માટે લાગતો સમયગાળો. અહીં સરેરાશ મૂલ્યો જે શોધ્યા છે એ T1 થી T2 સમયગાળા સાથે સંબંધિત ભૌતિક રાશિઓનો મૂલ્ય છે. આમ તો આપણને આ બધા સૂત્રો સાચો લાગે છે પણ થોડો શબ્દ ફેર છે મિત્રો. જો આ જે છે બરાબર, આ જે છે એ અચળ પ્રવેગી ગતિ માટે જાઓ, જ્યારે આ
બી અને ઈ એટલે સમજો બી અને ઈ સંબંધમાં તમે ગમે તે ટાઈપની ગતિ હોય બી અને ઈમાં પદાર્થ પહેલાં ફાસ્ટ દોડે પછી ધીમો દોડે ફાસ્ટ દોડે બરાબર અનિયમિત પ્રકારની ગતિ હોય તો એ તમે અંતિમ સ્થાનાંતર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરો એટલે પ્રારંભ અને અંતને જોડતો સદિશ એટલે સ્થાનાંતર સદિશ થઈ જાય અને આ એ માટે લાગતો સમયગાળો એટલે સરેરાશ વેગ મળે એ રીતે આ એવું છે તો આમ બી અને ઈ એ કોઈ પણ યાદચ્છિક અને તમે ઈચ્છો એવી કોઈ પણ ગતિ માટે સાચા છે તો આમ બી અને ઈ સંબંધ કોઈ પણ યાદચ્છિક ગતિ માટે સાચા છે જ્યારે બાકીના આ સંબંધો એ સી ડી આ એ સી અને ડી એ ગમે તે ગતિ માટે ના ચાલે માત્ર અચળ પ્રવેગી ગતિ આ ત્રણ સંબંધો ત્યારે જ સાચા કે જ્યારે ગતિ અચળ પ્રવેગી થતી હોય એટલે અચળ પ્રવેગી ગતિ હોય તો જ આ ત્રણ સંબંધો સાચા ગણો મિત્રો એ સી અને ડી વાળા ખ્યાલ આવી ગયો કારણ કે આ અચળ પ્રવેગી ગતિનો સમીકરણ છે મિત્રો જ્યારે આ ગમે તે યાદચ્છિક જેવી ઈચ્છા પ્રમાણેની ગતિ લઈ શકો યાદચ્છિક ગતિ માટે ગમે તે લઈ શકાય એ માટે અચળ પ્રવેગી ગતિ હોવી જરૂરી નથી બરાબર ફાસ્ટ ધીમું તો એ મનપસંદ યાદચ્છિક ગતિ કહેવાય તો એના માટે આ હંમેશ માટે સાચો છે અંતિમ પ્રારંભિક એટલે સ્થાનાંતર મળે આ અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ એટલે વેગમાં થતો ફેરફાર મળે અને છેદમાં એ માટે લાગતો સમયગાળો તો એ બે કોઈ પણ પ્રકારની યાદચ્છિક ગતિ માટે સાચો છે જ્યારે પહેલો ત્રણ સમીકરણ ઓનલી ફોર અચળ પ્રવેગી ગતિ માટે જ સાચો છે તો આ દાખલામાં ખ્યાલ આવી ગયો છે ચલો હવે આ લખવું જ લખી કાઢજો મિત્રો સ્ક્રીનશોટ લઈને ચલો હવે બીજો દાખલો જોઈએ આપણે નીચે દર્શાવેલો વિધાનો ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે આ વિધાનો સાચો છે કે ખોટો તો જો હવે પ્રશ્ન પૂછો અદિશ રાશિ એવી રાશિ છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ જ રહે તો જો મિત્રો આ વિધાન ખોટું છે તો એનું કારણ શું તો જો હું કારણ બતાવું તમે ગતિ ઉર્જા કેવી ભૌતિક રાશિ ગણાય મિત્રો તો ગતિ ઉર્જા અચળ કહેવાય અદિશ કહેવાય ગતિ ઉર્જા કેવી ભૌતિક રાશિ કહેવાય અદિશ પણ એ કોઈ પ્રક્રિયામાં હંમેશા અચળ નથી રહેતી તમે જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવી ધારો કે અત્યારે તમારા પદાર્થ પાસે કોઈ ગતિ ઉર્જા છે પણ એ પદાર્થ બીજા કોઈ પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો એ વખતે પદાર્થની ગતિ ઉર્જા એટલી રહેતી નથી એટલે કે ગતિ ઉર્જા અચળ રહેતી નથી એનું સંરક્ષણ થતું નથી બદલાઈ જાય છે તો આમ આ પ્રક્રિયામાં ગતિ ઉર્જા અચળ રહેતી નથી માટે આ વિધાન ખોટું છે તો દાખલા તરીકે ગતિ ઉર્જા તો અસ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જા અચળ રહેતી નથી મિત્રો એટલે આપણે આ અચળ જ રહે એવું કે છે એ વાત ખોટી પડી ચલો બીજી વાત તે ક્યારેય ઋણ નથી હોતી શું અદિશ ભૌતિક રાશિ ઋણ ના હોઈ શકે તો હોઈ શકે મિત્રો એટલે આ વિધાન પણ ખોટું છે દાખલા તરીકે તમે તાપમાનની વાત કરો તો તાપમાન અદિશ છે દાખલા તરીકે તાપમાન તમે ધ્રુવ પ્રદેશોમાં જાઓ તો ત્યાં તાપમાન માઇનસમાં હોય છે ચંદ્ર ઉપર જાઓ તો ત્યાં તાપમાન માઇનસમાં હોય છે તો આમ મિત્રો તે ક્યારેય ઋણ નથી હોતું તો આ વાક્ય પણ ખોટું દાખલા તરીકે તાપમાન નામની ભૌતિક રાશિ ભલે અદિશ છે પરંતુ એ હંમેશા ધન હોય એવું જરૂરી નથી અહીં તાપમાન માઇનસમાં પણ હોય છે -5 ડિગ્રી સેલ્સિયસ -100 ડિગ્રી સેલ્સિયસ બરાબર તો તે ક્યારેય ઋણ નથી હોતી એ વાત ખોટી ઋણ પણ હોઈ શકે ચલો ઓકે ચલો તે પરિમાણ રહિત હોય છે શું અદિશ રાશિ હંમેશ માટે પરિમાણ રહિત હોય
તો ના, એ પણ ખોટું. તો આ વિધાન પણ ખોટું છે મિત્રો. દાખલા તરીકે હું વાત કરું કે ચલો દળ ઘનતા, તો જો દળ અદિશ રાશિ કહેવાય પણ એને પરિમાણ હોય m1, ઘનતા તો દળ ભાગ્યા કદ m1 L -3T0, તો એ બધાને પરિમાણ હોય છે, એટલે પરિમાણ રહિત જ હોય એવું જરૂરી નથી. દાખલા તરીકે દળ ઘનતા પરિમાણ ધરાવે છે, બરાબર છે, તો એ પરિમાણ ધરાવે છે એટલે વાક્ય ખોટું. ચલો ડી, અવકાશમાં એક બિંદુએથી બીજા બિંદુએ જતો આ ભૌતિક રાશિ બદલાતી નથી. કઈ? અદિશ, જે બદલાતી નથી. તો આ પણ વાક્ય ખોટું મિત્રો, કારણ કે અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જે સ્થળ ઉપર આધાર રાખે, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ તાપમાન, બરાબર. તો આ જગ્યાએ તાપમાન અત્યારે અહીંયા રૂમમાં ધારો કે તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ, પણ તમે કોઈ બીજી જગ્યાએ જઈને ગરમ પ્રદેશોમાં જઈને તમે તાપમાન માપવાનો પ્રયત્ન કરો તો એ બદલાઈ જાય. ઠંડા પ્રદેશોમાં જો તો બદલાઈ જાય, તો જગ્યા બદલાય, એક બિંદુએથી બીજા બિંદુએ જઈએ તો એ બદલાઈ શકે. તો તાપમાન એ આવી બદલાતી ભૌતિક રાશિ છે, બરાબર. પ્રવાહીની ઘનતા, ગરમીવાળા વિસ્તારમાં હવાની ઘનતા, હવા પાતળી હોય, ઘનતા ઓછી, પણ ઠંડા વિસ્તારોમાં હવાની ઘનતા વધુ હોય. એ રીતે પ્રવાહી પણ કોઈ જગ્યાએ ઠંડુ થઈ જાય તો બરફ થઈ જાય તો ઘનતા બદલાઈ જાય. તો તાપમાન, બરાબર, પ્રવાહીની ઘનતા, તો આ બધી ભૌતિક રાશિઓ મિત્રો એક બિંદુએથી બીજા બિંદુએ જતો બદલાઈ જાય, એટલે બદલાતી નથી એવું કીધું, એટલે વાક્ય ખોટું કહેવાય. ચલો હવે છેલ્લું, દરેક અવલોકનકાર માટે આ અદિશ રાશિનું મૂલ્ય એક જ મૂલ્ય હોય, પછી ભલે તેના યામાક્ષોનો નમન જુદો હોય. યામાક્ષો એટલે અક્ષો. તમે ચલો કોઈ પદાર્થના દળની વાત કરો તો એક્સ અક્ષ ઉપર પદાર્થ લો તો એ દળ એટલું જ હોય, વાય અક્ષ ઉપર લઈ જાઓ તો એ દળ ના બદલાય, ઝેડ અક્ષ ઉપર લઈ જાઓ તો દળ ના બદલાય. એટલે યામાક્ષો બદલાય તો દળ બદલાતું નથી, એટલે અચળ રહ્યું, બરાબર. મૂલ્ય એકના એક જ રહે. નમન, કે ભાઈ એક્સ અક્ષ સાથે આટલા ખૂણે રાખો તો દળ એનું એ, એક્સ અક્ષ સાથે બીજા ખૂણે રાખો, ખૂણો બદલી નમાઈ દો તો કંઈ દળમાં ફરક ના પડે. એટલે આ વિધાન સાચું છે મિત્રો. તો આ વિધાન કેવું છે? સાચું છે, કારણ કે દળ જે અક્ષો ઉપર આધાર રાખતું નથી, જુદા જુદા નમન ઉપર પણ આધાર રાખતું નથી. તો આ એક્ઝામ્પલમાં પણ તમને સમજણ પડવી જોઈએ. તો આ દાખલો અહીંયા આવ્યો, લગભગ બધા જ દાખલા મેં અહીં પૂરા કર્યા છે. શરૂઆતના જે 1 થી 7 દાખલા છે મિત્રો એ બહુ ખાસ નથી પૂછાતા, પણ એ પણ તમારે જોઈ તો લેવાના જ. મેં ગઈકાલે થોડી ઉપર ચર્ચા કરી જ લીધી હતી, બરાબર, પણ એ ખાસ મોસ્ટ આઈએમપી નથી. બાકીના બધા દાખલા તમારે ખાસ તૈયાર કરવાના રહેશે. અહીંયા આ સ્વાધ્યાયના તમામ દાખલા પૂર્ણ થાય છે, બરાબર. જો વિદ્યાર્થી મિત્રો, આ કેટલીક અગત્યની માહિતી કે જો એક્સ વાય ઝેડ અક્ષ અને તમને આવું કોઈ સદિશ આપ્યું, તો જો આ સદિશના કંઈક યામ હોય એ એક્સ, એ વાય, એ ઝેડ, તો કોઈ પણ સદિશ એ માટે તમે આવું લખી શકો. આપણે અગાઉ આનું મૂલ્ય શોધવાનું સૂત્ર તો ભણી ગયા, એ એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ વત્તા એ ઝેડનો વર્ગ એનો વર્ગમૂળ. હવે જો તમારો આ સદિશ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવતો હોય તો આ ખૂણો કઈ રીતે શોધવો? તો તમારે ખૂણો શોધવા માટે કોસ આલ્ફા. હવે એક્સ અક્ષ સાથેનો ખૂણો શોધો છો તો આ જે એક્સ ઘટકનું મૂલ્ય હોય એ તમારા અંશમાં લેવાનું અને છેદમાં એના મૂલ્યનું, બરાબર, મૂલ્ય વડે ભાગી દેવાનું. જો તમારો એ સદિશ વાય અક્ષ સાથે બીટા ખૂણો બનાવતો હોય તો વાય અક્ષ સાથે એટલે વાયામ લેવાનું, તમારા સદિશના વાયામનું મૂલ્ય લેવાનું અને એના વાયામનું મૂલ્ય એટલે એ વાય અને છેદમાં આખા સદિશનું મૂલ્ય. એ રીતે જો તમારો એ સદિશ ઝેડ અક્ષ સાથે ગેમા ખૂણો બનાવતો હોય તો કોસ ગેમા બરાબર પેલા ઝેડ એમના ઘટક જે છે, ઝેડ એમનો ઘટક એ અંશમાં લેવાનું અને આખા સદિશનું મૂલ્ય છેદમાં લેવાનું. તો આમ જે અક્ષ સાથે ખૂણો બનાવતો હોય એ અક્ષની દિશામાંનો જે ઘટક હોય એ એક્સ ઉપર લેવાનો, જો વાય અક્ષ સાથેનો ખૂણો હોય તો એ વાય લેવાનો, ઝેડ અક્ષ સાથેનો હોય અને છેદમાં એનું મૂલ્ય. તો આ રીતે તમે કોઈ પણ ખૂણો શોધી શકો,
બરાબર. એટલે કોઈ OMRમાં આવું આવેલું હોય તો તમારે આ ટેકનિક વાપરવા. ચલો હવે આ જુઓ, જો બે સદીશોના સરવાળાનું મૂલ્ય એ જ બે સદીશોના બાદબાકીના મૂલ્ય જેટલું થતું હોય તો એ બે સદીશો વચ્ચે કેટલો ખૂણો હોય મિત્રો. તો જો હવે આપણે આ ગણીએ, કેવી રીતે ગણવું તે જો મિત્રો. બે સદીશોના સરવાળાનું મૂલ્ય એટલે કે એ સદીશ વત્તા બી સદીશનો સરવાળો ને એનું મૂલ્ય. તો આપણે યાદ કરો કે ભાઈ આ એ સદીશ હોય, આ બી સદીશ હોય, બરાબર, એનું મૂલ્ય આર હોય તો આર બરાબર શું થાય મિત્રો? એ સદીશ વત્તા બી સદીશ થાય. આનું મૂલ્ય એટલે એ પ્લસ બીનું મૂલ્ય. અને આપણે યાદ કરો કે આનું મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળમાં, આનું મૂલ્ય શોધવું હોય તો વર્ગમૂળમાં શું લેતા હતા? પહેલાંનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2, પહેલાંનું મૂલ્ય બીજાનું મૂલ્ય બંને વચ્ચેનો ખૂણો. જો થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. એ તે જો એ ઓછા બીનું મૂલ્ય, તો એ ઓછા બીનું મૂલ્ય તો પછી વર્ગમૂળમાં પહેલાંનું મૂલ્યનો વર્ગ બીજાના મૂલ્યનો વર્ગ ઓછા 2ab cos થીટા. એટલે જો આપણે બંનેનો મૂલ્યો સરખો તો ઓના મૂલ્યનું સૂત્ર આવું બને, ઓના મૂલ્યનું સૂત્ર. ઘણીવાર વર્ગમૂળના બદલે 1/2 ઘાતે લખાયો મિત્રો. ચલો બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો બંને બાજુ વર્ગ કરું તો વર્ગમૂળ જતું રહેશે, બરાબર. તો અહીંયા વધશે a² વત્તા b² વત્તા 2ab cos થીટા. તો અહીંયા વધશે a² વત્તા b² માઇનસ 2ab cos થીટા. ચલો આ બધું આ બાદ લાવી દો તો જો આ માઇનસ થઈ જાય, માઇનસ થઈ જાય, પ્લસ થઈ જાય, પણ પ્લસ a² માઇનસ a² ઉડી જાય, પ્લસ b² માઇનસ a² ઉડી જાય. તો 2ab cos થીટા અને આ બાજુ આવે તો પ્લસ 2ab cos થીટા. તો અહીં વધશે 0. ધેટ મીન્સ 4ab cos થીટા બરાબર 0. તેથી cos થીટા બરાબર 0 અને કોસમાં કોની કિંમત 0? 90ની. માટે થીટા બરાબર 90. તો આ બંને સદીશો વચ્ચેનો આ ખૂણો 90 ડિગ્રી હશે. એટલે અહીંયા જવાબ આવશે 90 ડિગ્રી. બોલો, ખ્યાલ આવી ગયો? જો આપણે આલેખીય રીતે પણ આ વાતને સમજાવી શકીએ કે બે સદીશો વચ્ચેનો ખૂણો 90 હોવો જોઈએ. દાખલા તરીકે જો મિત્રો હું અહીંયા એ સદીશ દઉં અને અહીંયા બી સદીશ દઉં તો મને કે આ બે સદીશો વચ્ચે કેટલો ખૂણો છે? 90. તો હવે આ બેનો સરવાળો દર્શાવતો સદીશ કયો આવે? તો બેનો પરિણામી સદીશ શોધવો હોય તો પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદીશ. તો આને કહેવાય a પ્લસ બી. તો a પ્લસ બીનું મૂલ્ય આટલું થાય. હવે જો તમે a માઇનસ બી શોધવા માગતા હો તો એમાં બીનો વિરોધી ઉમેરવાનો, એમાં બીનો વિરોધી ઉમેરો તો a માઇનસ બી થાય. તો જો આ બી ઉપર છે મિત્રો તો એનો વિરોધી કયો આવે? નીચે આવે. તો આને માઇનસ બી કહેવાય. માટે હવે જો આ એ અને આ માઇનસ બી, માટે આ થશે a માઇનસ બી. માટે ચલો આ રેખાખંડની લંબાઈ અને આ રેખાખંડની લંબાઈ કેવી હોય? સરખી. તો આ બંનેનો મૂલ્યો સરખો થાય. ક્યારે? કે a અને બી વચ્ચેનો ખૂણો 90 હોય તો ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. તો આવું એમાં તમારે આ રીતે ગણવાનું રહેશે, બરાબર છે? બોલો, ખ્યાલ આવી ગયો? ચલો પછી આપણે પેલું જોઈએ. આપણે જુઓ મિત્રો, આ જોઈએ કે જો એ સદીશનું મૂલ્ય બી સદીશના મૂલ્યના જેટલું જ હોય અને એમના સરવાળાનું મૂલ્ય પણ એમના જેટલું હોય તો એ અને બી વચ્ચેનો ખૂણો શોધો. તો જો હવે આપણે મિત્રો, હું પહેલાં a પ્લસ બીના મૂલ્યનો વાત કરું કે ભાઈ એ સદીશનું મૂલ્ય, જો હવે એક જ મિનિટ અહીં ધ્યાન આપજો. પહેલાંનો આપણે જવાબ લાવી રહ્યા છીએ. એ સદીશ અને બી સદીશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab cos થીટા. બોલો, આ તો સાચો ને મિત્રો? પરંતુ એ પ્લસ બીનું મૂલ્ય કોના જેટલું છે ભાઈ? એ પ્લસ બી સદીશનું મૂલ્ય એ એના મૂલ્ય જેટલું છે અને એનું મૂલ્ય ના લખો એકલું લે. અને બીનું મૂલ્ય પણ એના જેટલું છે, બીનું મૂલ્ય પણ એના જેટલું જ લઈ શકાય. ત્રણે સરખા છે. તો હવે જો હું એ પ્લસ બીની જગ્યાએ શું લખીશ? એ વર્ગમૂળમાં એનો વર્ગ. હવે બી, તો બી બરાબર પણ શું લઉં ભાઈ? એ જ લઉં. તો એનો વર્ગ વત્તા 2a, બીની જગ્યાએ એ લઉં cos થીટા. ચલો હું બંને બાજુ વર્ગ કરું તો અહીં a² થશે
અને એ વર્ગમૂળ જતું રહેશે તો એ સ્ક્વેર વત્તા 2a² cos θ બરાબર. ચલો આ એક સ્ક્વેર ઉડી જાવ બરાબર. તો એ 0 બરાબર a² વત્તા 2a² cos θ. ચલો આ પ્લસ a² ના બદલાવો માઇનસ a² બરાબર 2a² cos θ માટે cos θ બરાબર -1/2 આવશે મિત્રો. હવે જો cos વિધેયનું મૂલ્ય ઋણ આવે તો અહીં cos વિધેય ઋણ મળે છે. હવે યાદ કરો ઓલ STC તો cos વિધેય બીજા અને ત્રીજા ચરણમાં ઋણ હોય મિત્રો, પહેલા અને ચોથા ચરણમાં ધન હોય. તો આપણે એ cos વિધેય ઋણ આવે એટલે આપણો ખૂણો 90થી મોટો હશે એટલે કાં તો બીજા કે ત્રીજા ચરણમાં હશે એટલે 90થી મોટો ખૂણો હોય. તો જો હવે મિત્રો તમે cos 120 લો તો જો cos 120 એટલે cos 90 + 30 એટલે બીજું ચરણ થાય. હવે બીજા ચરણમાં cos ઋણ હોય પણ 90 આવે એટલે cos શું થઈ જાય sin 30 થઈ જાય. તો આ જવાબ 1/2 થાય કે ના થાય? તો કયો ખૂણો લે તો -1/2 થાય તો 120. તો આમ અહીં θ બરાબર 120 ડિગ્રી હશે. તો આ હેતુલક્ષીનો જવાબ આવશે A અને B વચ્ચેનો ખૂણો 120 હશે. તો ચલો આ સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. જો આને આલેખીય રીતે ઉભા રહો, 1 મિનિટ આલેખીય રીતે હું દોરી દઉં પછી તમે સ્ક્રીનશોટ લેજો મિત્રો. જો બે સદીશો વચ્ચેનો ખૂણો 120 લઈએ કે ભાઈ ચલો આ A સદીશ, આ રેખાખંડની લંબાઈ એનું મૂલ્ય કહેવાય, આ B સદીશ, આ રેખાખંડની લંબાઈ એનું મૂલ્ય કહેવાય બરાબર. તો જો આ બંનેનો મૂલ્યો સરખો એટલે એનું મૂલ્ય બરાબર બીનું મૂલ્ય. હવે બેનો પરિણામી સદીશ કયો આવે? જો આ બંને વચ્ચેનો ખૂણો મેં 120 લીધો છે, તો બેનો પરિણામી સદીશ શોધવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત વાપરો. તો આ વિકર્ણ એ પરિણામી સદીશ કહેવાય. તો આ કયો કહેવાય? A સદીશ વત્તા B સદીશ. માટે જો એનું મૂલ્ય આટલું થાય, બીનું મૂલ્ય એટલું થાય અને પેલાનું એ મૂલ્ય એટલું થાય તો ત્રણનો મૂલ્યો સરખો થાય. તો આલેખીય રીતે પણ આ વાત બતાવી શકાય. તો ચલો આ પણ લખી દેજો મિત્રો સ્ક્રીનશોટ લઈને. હજુ એક નાનું હોય મારું લઈ લઉં. જો મિત્રો આ એક હોય એમાં સદીશ એનું મૂલ્ય અને સદીશ બીનું મૂલ્ય બંનેના મૂલ્યોનો સરવાળો પરિણામી સદીશના મૂલ્ય જેટલો થાય અને બંનેનો સદીશ સરવાળો પરિણામી સદીશ જેટલો થાય. આવું ક્યારે થાય કે આ બંને વચ્ચે કેટલો ખૂણો હોય? A સદીશ અને B સદીશનો સરવાળો કરો એટલે પરિણામી સદીશ મળે. તો જો અહીંયા પરિણામી સદીશ C હોય, જો C બરાબર A સદીશ વત્તા B સદીશ હોય તો પરિણામી સદીશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં પહેલા સદીશનો વર્ગ વત્તા બીજા સદીશનો વર્ગ વત્તા 2ab cos θ. બોલો બરાબર છે મિત્રો? આ તો સાચું. પણ રકમ શું કહે છે કે આ પરિણામી સદીશનું મૂલ્ય પેલા બંનેના મૂલ્યોના સરવાળે જેટલું છે. તો આપણે સીની જગ્યાએ પાછું શું લખીએ? A + B. તો વર્ગમૂળમાં એનો વર્ગ વત્તા બીનો વર્ગ વત્તા 2ab cos θ. જો હવે આપણે બંને બાજુ વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કરતો તો અહીંયા આવું થશે મિત્રો, A + બીનો વર્ગ, અહીં વર્ગ કરશો એટલે વર્ગમૂળ જતું રહેશે, A² વત્તા B² વત્તા 2ab cos θ. હવે જો આનું વિસ્તરણ કરતો આપણને આવડે, A વત્તા બીનો વર્ગ તો A² વત્તા 2ab વત્તા B² બરાબર A² વત્તા B² વત્તા 2ab cos θ. તો જો અહીંયા A² ઉડી જવાનું, B² ઉડી જવાનું, તો 2ab બરાબર 2ab cos θ બરાબર. ચલો 2ab નીચે લાવી દો તો cos θ બરાબર 1 માટે θ બરાબર 0. તો આમ બંને સદીશો વચ્ચેનો ખૂણો 0 હોય તો જ આવો સંબંધ બને. જો આપણે આલેખની રીતે બતાવીએ તો ધારો કે આ એક સદીશ A સદીશ, આ લંબાઈ એનું મૂલ્ય કહેવાય, આ મૂલ્ય કહેવાય. હવે એમાં B સદીશ ઉમેરવો છે. જો હું B સદીશ પણ એ જ દિશામાં લઉં કે ભાઈ આ B સદીશ, તો જો આ શું કહેવાય એનું
મૂલ્ય કહેવાય, આ બીનું મૂલ્ય કહેવાય. હવે આપણે પરિણામી સદિશ એટલે શું? પહેલાંના પુચ્છ અને બીજાના શીર્ષને જોડતો સદિશ, તો એ પરિણામી સદિશ કહેવાય છે. તો બોલો અહીંયા સી સદિશ બરાબર શું થાય? એ સદિશ વત્તા બી સદિશ. જ્યારે સી સદિશનું મૂલ્ય કેટલું થાય? તો એનું મૂલ્ય ધારો કે આ 4 એકમ હોય અને આ 5 એકમ હોય તો 4 ને 5 9 એકમ થાય. તો આ સીનું મૂલ્ય એ પ્લસ બી જેટલું થાય અને અહીંયા સી સદિશ બરાબર એ સદિશ પ્લસ બી સદિશ થાય. તો આ મૂલ્ય પહેલાંના મૂલ્ય જેટલું થાય, મૂલ્યોનો સરવાળો પહેલાંના પરિણામી સદિશના મૂલ્ય જેટલો થાય અને સદિશોનો સરવાળો પરિણામી સદિશ જેટલો. પણ આવું ત્યારે જ થાય કે બધા બે એક જ દિશામાં હોય, એમની વચ્ચેનો ખૂણો 0 તો એ જવાબ 0. હવે આ જો કે દાખલા તરીકે કોઈ ટેબલ ઉપર તમે કોઈ પદાર્થ મૂકેલો છે અને આ પદાર્થ ઉપર 5 ન્યૂટન અને 10 ન્યૂટનના બે બળો લાગે છે. ધારો કે આ એક બળ F1 જે 5 ન્યૂટનનું છે, આ બીજું બળ F2 જે 10 ન્યૂટનનું છે, અને આ બે બળો વચ્ચેનો ખૂણો આપણને આપ્યો છે થીટા 60. તો પરિણામી બળનું મૂલ્ય શોધો. તો જો આ બે બળ એ સદિશ ભૌતિક રાશિ છે અને બે સદિશોનો પરિણામી સદિશ શોધવો હોય તો એનું મૂલ્ય શોધવું હોય તો આપણે F1નો વર્ગ વત્તા F2નો વર્ગ 2 F1 F2 cos થીટા ટેકનિક વાપરવાની. જેમ આપણે એ સદિશને બે સદિશ લેતા હતા એમાં F1 સદિશના F2 સદિશ. તો ચલો F1ની કિંમત તો 5નો વર્ગ, F2 10નો વર્ગ વત્તા 2 5 10 કોસ બંને વચ્ચેનો ખૂણો. તો જો મિત્રો 5નો વર્ગ 25, 10નો વર્ગ 100, અહીં કોસ 60 એટલે 1/2 બગડો ઉડી જાય તો 10 × 5 એટલે 50. તો આ ત્રણનું ટોટલ માર તો વર્ગમૂળમાં 175 અને 175નું વર્ગમૂળ એપ્રોક્સિમેટલી 3 પોઈન્ટ સમથિંગ આવશે ન્યૂટન. તો એ પરિણામી બળ આટલા ન્યૂટન લાગે. તો આવા બધા OMR તમને પૂછાય તો આવડવા જોઈએ. તો મિત્રો આ પાઠની અંદર મેં તમને સારી રીતે સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો જ છે. વારંવાર પુનરાવર્તન કરશો તો તમને પણ બધું પાક્કું આવડી જશે. અહીં આપણો પાઠ પૂરો થયેલો જાહેર કરીએ છીએ. વધારાનો સ્વાધ્યાય એ વધારાનું છે એટલે જે તમારા પક્ષે કામ થવું જોઈએ. બધું જ સાહેબ કરી આવે તો તમે પરોપજીવી સજીવો થઈ જશો મિત્રો. એટલે એ બધું સ્વાધ્યાય અમે તમને ગણાવ્યો, ઉદાહરણ ગણાવ્યો, પણ વધારાનો સ્વાધ્યાય એ ખરેખર વધારાનો છે, તમારા પ્રેક્ટિસ માટે છે. તો એ તમારે પ્રયત્ન કરવું જોઈએ મિત્રો. ના આવડે તો અમારો સંપર્ક કરજો, બાકી તમે જાતે પ્રયત્ન કરજો. બધું જ સાહેબો પાસેથી રેડીમેડ મેળવશો તો તમે જાતે કશું જ કરી શકશો નહીં. પરોપજીવી સજીવો બની જશો, પરાવલંબી બની જશો તો તમે તમારો વિકાસ નહીં કરી શકો. એટલે જાતે એ પ્રયત્ન કરવાનો. અહીં આપણો પાઠ પૂરો થયેલો જાહેર કરીએ છીએ મિત્રો.